પોરબંદરમાં મહાનગરપાલિકા ધોળા દિવસે તારા બતાવતી હોય તેમ અનેક વિસ્તારોમાં 24 કલાક સ્ટ્રીટ લાઇટો ચાલુ જોવા મળે છે। એક તરફ મહાનગરપાલિકા પીજીવીસીએલના બિલ ભરપાઈ કરી શકતી નથી તો બીજી તરફ પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે। રસ્તાઓ પર શેરીઓ પર સ્ટ્રીટ લાઇટો નાખવા પાછળનો હેતુ એ હોય છે કે રાત્રિના સમયે વાહન ચાલકોને વાહન ચલાવવામાં તથા રાહદારીઓને ચાલીને જતી વેળાએ કોઈ મુશ્કેલી ના પડે। સ્ટ્રીટ લાઇટો રાત્રિના સમયે ચાલે તે જરૂરી છે, પરંતુ જો આ સ્ટ્રીટ લાઇટો રાત્રિના સમય સિવાય દિવસ દરમિયાન પણ આખો દિવસ ચાલુ રહેતી હોય તો તેને આપણે વીજળીનો ખોટો બગાડ જ કહેવો પડે તે સ્વાભાવિક છે। પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં પણ અનેક વિસ્તારો જેવા કે વાડી પ્લોટ, કડિયા પ્લોટ, મેલપરા, ઝુંડાળા, કુંભારવાડા અને ખાકચોક સહિતના શહેરના મોટાભાગના વિસ્તારોમાં અનેક લાઇટો દિવસ દરમિયાન પણ ચાલુ હોવા છતાં મહાનગરપાલિકા આ લાઇટો દિવસના બંધ થાય અને રાત્રિના ચાલે તેવી વ્યવસ્થા કરવાની તસ્દી ના લેતું હોય તેમ જોવા મળી રહ્યું છે। પોરબંદર મહાનગરપાલિકાએ પીજીવીસીએલને અંદાજે 6 કરોડથી વધુ વીજ બિલના રૂપિયા આપવાના થાય છે। મહાનગરપાલિકા પીજીવીસીએલના દેવા તળે દબાયેલ છે, આમ છતાં લાઇટોનો ખોટી રીતે વપરાશ ન થાય તે અંગે ધ્યાન દેવાના બદલે બેદરકારી દાખવતી જોવા મળી રહી છે। શહેરીજનો દ્વારા પણ માંગ કરાય છે કે સ્ટ્રીટ લાઇટનો રાત્રિના સમયે ઉપયોગ થવો જોઈએ। દિવસ દરમિયાન સ્ટ્રીટ લાઇટો ચાલુ રાખવી કેટલી યોગ્ય છે? મારે વસ્તુ છે કે મારી આદત છે કે હું સવારના પોરમાં સાયકલ લઈને પોરબંદર આખાનું ચક્કર મારું છું। મને ઇન્ટરેસ્ટ થાય કે ક્યાંય ગંદકી કે કોઈ લોકોને તકલીફ થાય એવી વસ્તુ હોય, પણ તકલીફની જગ્યાએ તો આ પોરબંદરમાં 500 જગ્યાએ સ્ટ્રીટ લાઇટ ધોરા દિવસે પણ ચાલુ હોય। કોઈ અધિકારીને જોવું હોય તો મારા નંબર હું આપું, મારું નામ મને પ્રખ્યાત છે, ઓળખે છે બધાય, તો હું એને સાથે રહીને બતાડીશ કે જીબી વાળાએ પણ જોવું જોઈએ અને નગરપાલિકાના અધિકારીઓએ પણ જોવું જોઈએ કે ધોળે દિવસે લોકોના ટેક્સના પૈસામાંથી જે બિલ ભરાતું હોય ને એનો વેડફાટ થાય છે ને લાઇટો ચાલુ રાખીને, એ ન થવો જોઈએ। એક બાજુ આપણે જીબીના પૈસા ભરી ન શકતા એવી પેપરમાં આવે છે ને તો છતાં આવી રીતે ચાલુ રાખે તો એમાં જીબીના પાવર ચોરી પણ થતી હોય એવું અમને શંકા જાય। તો જ આ 24 કલાક નગરપાલિકા જોતી ન હોય, બાકી લોકોના પૈસામાંથી આ થાય તો એ ખોટી રીતે લાઇટ નહીં, અને લાગતા વળતરના કોઈના મકાન ઉપર લાઇટ હોવી જોઈએ નહીં, પોલ ઉપર જ લાઇટ હોવી જોઈએ। પોલ ન હોય તો વ્યવસ્થા કરવી જોઈએ। બીજું વીરબનુની ખાંભીથી ઇન્દિરાનગર જતા પોલ છે પણ લાઇટ નથી છેલ્લા 78 વર્ષથી। આજની તારીખમાં પોલ છે, લાઇટ નથી, તો એની વ્યવસ્થા કરવી જોઈએ। એમાં 7 સ્કૂલ આવે છે બિરલા રોડ ઉપર, અને પોરબંદર સોમનાથ હાઈવે તો પ્રવાસીઓને પણ તકલીફ પડે, ત્યાં જાય તો લાઇટ ન હોય। ત્યારે પોરબંદરમાં આવ્યા કે ગામડામાં કરી ગયા, જંગલમાં આવી ગયા, એવી એના અનુભવથી થાય છે। તો એના વિશે પણ જોવું જોઈએ, નગરપાલિકાના અધિકારીએ, કલેક્ટરશ્રીએ જોવું જોઈએ, મામલતદારે જોવું જોઈએ, બધાની ફરજમાં આવે। એક બાજુ ટુરિઝમની વાત કરતા હોય ને પોરબંદરમાં એન્ટર થાય સોમનાથ બાજુથી, ત્યાં જ લાઇટ ન હોય તો એ લાઇટની વ્યવસ્થા કરવી જોઈએ। આ રીતે વીજળીનો ખોટો દુરુપયોગના બિલ આખરે તો પ્રજાના નાણાંમાંથી જ ભરાય છે ને? સ્થાનિકોએ એવી પણ માંગણી કરી હતી કે શહેરમાં અનેક જગ્યાઓ પર રાજકીય આગેવાનોને ત્યાં તેમના સગાવાલાઓના ઘરની દિવાલ પર મનપાની સ્ટ્રીટ લાઇટો લાગેલી જોવા મળે છે, તો લાઇટો વીજ પોલ પર ફિટ કરવાની હોય છે કે પછી કોઈના ઘરની દિવાલો પર, તે અંગે પણ ધ્યાન દેવું જરૂરી છે। સ્થાનિકોએ તો મનપાની સાથે પીજીવીસીએલ અને બંને પર આક્ષેપ કર્યા છે કે આ લાઇટો શું વીજ ચોરીથી ચાલે છે કે કેમ તે અંગે પણ તપાસ થવી જોઈએ, કારણ કે કોઈ શહેરીજન પોતાના ઘરે 1 મિનિટ પણ વગર જરૂરિયાતે લાઇટોનો ઉપયોગ નથી કરતો, કારણ કે બિલ આવે છે, તો પછી મનપાની આ લાઇટો આખો દિવસ 24 કલાક કેમ ચાલુ રહેતી હશે? હું સીસી ડામોર, સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર પોરબંદર, મારા ધ્યાનમાં અને અમારા કાર્યપાલક એન્જિનિયર સાથેની ચર્ચા થયા મુજબ એ લોકોને દિવસે સ્ટ્રીટ લાઇટ ચાલુ છે એ બંધ કરવા માટેની સૂચના અવારનવાર આપેલ છે। 1-2 વખત એવો જવાબ મળેલ છે કે ભાઈ અમારે સ્ટ્રીટ લાઇટની કામગીરી રિપેરિંગની ચાલુ છે એટલે દિવસ દરમિયાન ચાલુ છે, છતાં હાલમાં એમનું ટોટલ ગવર્મેન્ટ વોટર વર્ક્સ અને સ્ટ્રીટ લાઇટના 6 કરોડ રૂપિયા બાકી છે, એમાંથી 5.2 કરોડ જેટલા વોટર વર્ક્સના છે અને 80 લાખ જેટલા અંદાજિત રૂપિયા સ્ટ્રીટ લાઇટના બાકી છે। તે માટે મેં એમને તકેદારી રાખવાની સૂચના આપેલ છે। દિવસ દરમિયાન જો સપ્લાય બંધ રહે સ્ટ્રીટ લાઇટનો તો વીજ બિલ ઓછું આવી શકે અને નગરપાલિકાને એટલું બર્ડન ઓછું થઈ શકે। આવી રીતે જો ચાલુ હોય તો તમારે તમે ધ્યાન દોર્યું હોય છતાં પણ જો પરિવર્તન ન આવતું, ધ્યાન નથી, તમારે ધ્યાનમાં આવે આપણા તરફથી કઈ કાર્યવાહી છે? અમારા તરફથી નીચે વિભાગીય કચેરીમાંથી નોટિસ એમને આપવામાં આવેલ છે, અને જો એ કમિશનર સાહેબ જોડે વાત થઈ છે, એમને એવું કીધું છે કે હું
સૂચના આપું છું. ન થાય તો પછી જો 24 કલાક ચાલુ રહેતી હોય, બિનજરૂરી હોય તો કનેક્શન કાપવામાં આવશે. શહેરીજનો દ્વારા એવા પણ આક્ષેપ છે કે કેટલીક જગ્યાએ પાવર ચોરી કરીને નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટો છે 24 કલાક ચાલે. એટલે એની કોઈ કાર્યવાહી થશે? નગરપાલિકા એની કાર્યવાહી નગરપાલિકા અને પીજીવીસીએલને સંયુક્ત કરવી પડે તો એનો નિકાલ આવી શકે, પણ ખરેખર આમ નગરપાલિકાએ કરવાની હોય. અને તે ખરેખર આમાં સ્ટ્રીટ લાઇટના ક્રાઇટેરિયા શું હોય છે? કઈ જગ્યાએ લાગતા હોય છે, કઈ રીતે યુઝ કરવાના હોય છે? અમુક વિસ્તારની અંદર પીજીવીસીએલના પોલ ન હોય તો પ્રાઇવેટ કોર્પોરેશન પોતાના પોલ નાખીને સ્ટ્રીટ લાઇટ દોડાવી શકે છે. અમુક પીજીવીસીએલના પોલ ઉપર હોય છે, એના ક્રાઇટેરિયા એવા હોય છે. ખાનગી અંશે કોઈ પોલ નહીં પણ પ્રાઇવેટ ઘરમાં લાગી છે આ ચીજો છે. જોખમી કરી ટૂંકમાં કોઈને હવેલીમાં હોય ત્યાં બે પાવર ભેગા થતા તો અકસ્માત થઈ શકે. પોરબંદર મહાનગરપાલિકા કે જ્યાં અંદાજે 16,000 જેટલી સ્ટ્રીટ લાઇટો છે અને આ સ્ટ્રીટ લાઇટો માટે પણ મહાનગરપાલિકાને લાખો રૂપિયાનું બિલ આવે છે. મહાનગરપાલિકા વિસ્તારમાં ધોળા દિવસે ચાલુ રહેતી સ્ટ્રીટ લાઇટો અંગે તથા સ્ટ્રીટ લાઇટો પણ વીજપોલને બદલે રાજકીય આગેવાનો તથા તેમની નજીકના ઘરો નજીક લાગવા સહિતના મુદ્દે પોરબંદર મહાનગરપાલિકા કમિશનરને પૂછવામાં આવતા તેઓએ એવું જણાવ્યું હતું કે દરેક સ્ટ્રીટ લાઇટોની સિરીઝ પેનલ સાથે જોડાયેલ હોય છે અને તેનું પ્રોગ્રામિંગ કરી બંધ કરવા અને ચાલુ કરવાનો સમય નક્કી કરવામાં આવતો હોય છે. તેથી તમામ સ્ટ્રીટ લાઇટના ટાઈમિંગ નક્કી કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને જે સ્ટ્રીટ લાઇટો રાજકીય આગેવાનોના ઘરની આસપાસ લાગવા મુદ્દે તેઓએ એવું જણાવ્યું હતું કે આ મુદ્દે અમે તપાસ કરાવીશું. સ્ટ્રીટ લાઇટ લાવેલી છે. સ્ટ્રીટ લાઇટોમાં દરેક સ્ટ્રીટ લાઇટ છે એની જે સિરીઝ છે પેનલ સાથે જોડાયેલી હોય છે અને પેનલમાં પ્રોગ્રામિંગ કરી અને સવારે કેટલા વાગે ચાલુ થાય અને સવારે કેટલા વાગે બંધ થાય અને સાંજે કેટલા વાગે ચાલુ થાય એનું પ્રોગ્રામિંગ કરવામાં આવતું હોય છે. અગાઉ આપણે લગભગ 7:30 વાગે સાંજે ચાલુ થાય અને સવારે 6:30 પહેલાં બંધ થાય એ પ્રોગ્રામિંગ કરવામાં આવેલું હતું. અત્યારે શિયાળો શરૂ થયો છે એના કારણે આ ટાઈમિંગ ફેરફાર કરવાની પ્રક્રિયા ચાલી રહેલ છે. એના કારણે ટેસ્ટિંગના કારણે કદાચ એવું બને કે લાઇટો ચાલુ રહેતી હોય, પરંતુ તમામ જે સ્ટ્રીટ લાઇટ છે એના દરેકના પેનલોના રીપ્રોગ્રામિંગ કરી અને નવેસરથી ટાઈમિંગ સેટ કરવાની કામગીરી ચાલી રહેલ છે. આ જે સ્ટ્રીટ લાઇટ આવે છે એ મારે એના ચકાસણી કરવી પડે કે તમે જે આક્ષેપ કરો છો કે ઘરમાં લાગે તો ઘરમાં લાગી શકે કે કેમ અમારે ચેક કરવું પડે. પરંતુ આ સ્ટ્રીટ લાઇટો અમે અમારા ખાતાના અધિકારી કર્મચારીઓ પાસે જ લગાવડાવીએ છીએ, અમે કોઈને આપતા નથી અને તમે જે રજૂઆત કરી છે એના અન્વયે ચોક્કસ તપાસ કરવામાં આવશે. પોરબંદરમાં મહાનગરપાલિકા વીજતંત્રના દેવા હેઠળ ડૂબેલી છે. એટલું જ નહીં પરંતુ 24 કલાક ચાલુ રહેતી લાઇટ અંગે વીજતંત્રએ નોટિસ પણ આપી છે. ત્યારે પ્રજાના પૈસાનો વેડફાટ બંધ થવો જોઈએ તેવી પ્રજાજનોની માંગ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.